તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. તો ચાલો આપણે શુભ શરૂઆત બાના ગીતથી કરીએ. બાને કઈ મસ્ત મજાનું ગીત સંભળાવે. તો જય શ્રી કૃષ્ણ બા, જય માતાજી. કેમ છો? મજા. તો વાંધો નહીં, કીધું બાને કહું કે મસ્ત મજાનું ગીત સંભળાવે આપણને. બરોબર ને બા? બા ને અમે ગમે ત્યારે કઈ બા તૈયાર જ હોય ગીત ગાવા. હે બા? દયા ઉપર વાળા. હા, ઉપર વાળાની દયા. તો બાકી નવીન માં શું ચાલે? ભજીયા, ગોટા, બટેટા વડા, 3 જાતની ચટણી, બધું સાંજે ખાધું. હા, બહુ સરસ, મજા આવી ગઈ. અને પાયલબેન ને ઈ આવ્યા હતા. તો એવું છે ને બા, આપણે ગીત ચાલો શરૂ કરો ને. આપણે ચકલીઓ ની બધું પણ બોલવા મળ્યા, એને ખબર પડી જતી શું બાને ગીત ગાવા બેહાડું છું. આપણે ગીત સ્ટાર્ટ કરો. બીજું શું? મારી હું તો 12 વરસે આવ્યો, મારી મેં તો નો દીઠી, મારી પાપલડી પર માર્યો રે જાડેજી માં મોલું માં બીવડો સગ્યો બોળે, દીકરા હેઠો બેસીને હથિયાર છોડ્યો રે કનૈયા કુંવર પાણીડા ફરીને હમણાં આવશે. માડી હું તો વાયુને કુવા બધાય જોયો, મારી મેં તો ક્યાંય નો દીઠી, મારી પાતળડી મારા રે જાડેજી માં મોલું માં બીવડો સગ્યો રે બળે, દીકરા હેઠો રે બેસીને હથિયાર છોડ્યો રે કનૈયા કુંવર દરોણા દળીને હમણાં આવશે. માડી હું તો ઘંટી મેં ગાણા જોયો વળ્યો, મારી મેં તો મોડીથી મારી પાપલડી પર માર્યો રે જાડેજી માં મોલું માં બીવડો સગ્યો બોળે, મારી એના 200 કામાં બાંધી એક બાંધણી, મારી હું તો બાંધણી દેખીને બાવો થાવો રે ગોઝારણ માં મોલું માં બીવડો સગ્યો રે બળે. વાહ બા વાહ, બહુ મસ્ત મજાનું ગીત ગાયું ને, મજા આવી ગઈ હો બા. એ બાવો થઈ ગયો. હા, બસ કામ બાંભરી એને મારી નાખી. ઠીક, એટલે બાવો થઈ ગયો. પાતળી પર મારી. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ હો બા ગીત સાંભળીને. આપણે આવી ગયા છીએ બાબુ પાસે ને આજે પાછું ગરમન નું કામ અધૂરું હતું. એ ક્યાં પહોંચ્યું આપણે તે બાબુને પૂછીએ. તો કેમ છો બાબુ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. બોલો બોલો, કેમ છો? જો ગરમર કાલે સુધારીને ખાટા પાણીમાં નાખી દીધી, હળદર મીઠામાં. કેળા કાલે ધોઈને નકરા મીઠામાં નાખી દીધા. અને હવે અત્યારે જો ગોળ કેરી થઈ ગઈ છે તો ગોળ કેરીનો બોળો વઘારવો છે ને, તો આ બધો મસાલો સુધારું છું. ઠીક, એવું છે. એલચી, તજ, લવિંગ, વરિયાળી અને ધાણા નાની રાયના પૂરિયા. અને આ શું છે બાબુ? લાકડા જેવું તજ. એવું છે. અને બાપુ આજે તો હું જાઉં છું મારા ફ્રેન્ડ સાથે, એના માતાજીનો હવન છે ને ત્યાં જાઉં છું. હા, તો હમણાં નીકળું છું. હા, હારું હારું. જીઓ ક્યાં ગામ? આપણે ચલાળા માથે છે.
ઠીક સારું સારું થઈ આવો માતાજી નો હવન છે તો અમે બે સાથે જઈએ છે હા, તો પછી આવશો દર્શન થઈ કેટલા જાય ને હું આવે હવે બપોર પછી આવી 4 વાગે ત્યાં 4 વાગ્યા તો બીડું અમે 5-6 વાગી જાય હા 5-6 વાગી જાય સારું સારું થઈ આવો અને જમવાનું મારું બપોરે બનાવતા નહીં કાંઈ વાંધો નહીં અને એવું કઈ હશે તો તમને ફોન કરી ચાલો તમારે આવવું હોય તો ચાલો ના રે બાપા જો કામ કરવું છે ઘણા મામા આવશે આ ઘડીએ હા ઘણા મામા આવવાના એટલે કેમ શું થયું હવે આજે ઓલી દાઢના ટાંકા તોડવાના છે ને? હા દાઢના ટાંકા તોડવાના સાચી વાત છે તો ચાલો બાપુ અમે નીકળીએ હા, 10 વાગી ગયા છે આપણે હા, જી આવો, જી આવો. આપણે હવન માટે જવાનું છે તો આપણે 10 વાગી ગયા છે અને આપણે નીકળીએ અમરેલીથી નીકળીએ ત્યાં આપણે પહોંચતા કલાક 2 કલાક થઈ જશે તો આપણા વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો તમને હવનમાં બધું દેખાડશું તો ચાલો આપણે નીકળીએ લેટ્સ ગો ફાઇનલી આપણે 4 વાગી ગયા છે અને આપણે માતાજી હવનથી આવી ગયા અને ઘરે તો બધાય સૂતા છે તો ચાલો આપણે જઈએ દાદાની પાસે દુકાને તો દાદા શું કહે છે તે બધું જાણીએ અને દાદાને મળીએ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ દાદા પાસે ને શું કેવું દાદા કેમ છો બસ જો દાદા સવારે ફ્રેન્ડ સાથે હવનમાં ગયો તો હાલરિયા કઈ જગ્યાએ હાલરિયા આપણે હાલરિયા દાદા ચલાળા છે ને ત્યાંથી ગોપાલગ્રામ જવાય ને ગોપાલગ્રામ થી હાલરિયા જવાય હા હો દાદા જઈ આવ્યો કોનો હવન હતો મારા એક ફ્રેન્ડ નો હવન હતો અને 2000 દાદા પબ્લિક હતું ઓહો મારે બ્લોગ ઉતારવો હતો હા મિત્રો મારે બ્લોગ ઉતારવો હતો ને ત્યાં પબ્લિક જ એટલું હતું કે આપણે ક્યાંય બ્લોગ ઉતારવાનો જ નહીં અને તમને બધાને 1-2 ક્લિપ આપણે ઉતારી છે તે તમે જોઈ હશે બહુ મજા આવી હવનમાં અને દાદા હવનમાં બહુ મજા આવે એવું હતું હો હા એવું છે દાદા આપણે જવાનો હતો આપણે દડવા કર્યો ને હા પણ ત્યાં એનું પબ્લિક બહુ જાજુ હતું આપણે તો પબ્લિક થોડું હતું અહીંયા કેટલા વર્ષો આપણે હવન થાય છે હવન મોટા મોટા 30 વર્ષ ત્યાં કરીએ છીએ દડવા એમ હા દડવા અને આયોજન દાદા કેટલો આ દિવસ અગાઉ કરવું પડે આયોજન 3 દિવસ અગાઉ કરવું પડે 3 દિવસ અગાઉ કરવું પડે તાર પપ્પા બાપુજી શાંતિ કાકાનો છોકરો અહીંથી બાપભાઈ ને એ બધા આયોજન કરીને બધું કમ્પ્લીટ કરે ને પછી મંડપ નાખે ને બધું તૈયારી કમ્પ્લીટ કરે આપણા વાર ને કેટરસ વાળાને કહેવાનું હોય ને બધું હોય ને એટલે બધું કરવું ત્યાં રસોઈ બનાવતા કેટરસ વાળાને પછી દેવાનું હા પણ દાદા એ રસોઈ બનાવીને ખેતર માંથી ઠેક બહાર લઈ જાવ આપડે દાદા ખેતર માં બેઠા છે હા તો શું કેટરસ વાળાને કહી દે ને એટલે બનાવી જ ને આવે કમ્પ્લીટ હા બધું પીરસે ને વૈયા જાય બરોબર ને બરોબર કઈ માથા કૂટતો નહીં આપડે હા એવું છે દાદા તો ચાલો મિત્રો આપણે ઘરે જઈએ ને બાપુ પાસે કાક આપણે રોટલીના બટકા છે તો ખાવા છે તો બાપુને કહીએ કે રોટલીના બટકા વગાડી દઈએ અને આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચનમાં બાપુ સાથે અને આજ બપોરની તો રેસીપી તમને કોઈને નહોતી દેખાડી અને અત્યારે આપણે બાપુ મારી માટે બનાવે છે ચા ને રોટલીના બટકા હો ભાઈ નહીં બાબુના હાથના મને બહુ ભાવે બાબુ આજે તમને મજા નથી માથું બહુ દુખે છે તો આપણે દવા બવા લઈ આવી છે ચા પીને દવાનો ભાગ છે ને ઈ પીવો છે ને પછી આ કામ કરી નાખ્યું હા નકર દવા લઈ આવીએ આપણે બાબુ દવા હું ઘરમાં જ માથાના ભાગ રાખું ભાઈ હા એવું છે તો તમે આરામ કરો બીજું શું તો ચાલો મિત્રો આપણે ચા ને રોટલીના બટકા ખાઈ લઈએ અને મિત્રો બાબુને તો બહુ જ માથું દુખે બાબુ એમ કેમ અચાનક આજે થઈ ગયું યારનું સડી ગયું છે માથું આજુની વાસણી પીડા હા વાસણ મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચનમાં ને આપણે બાબુ સાંજની શું રસોઈ બનાવો છો ખીચડી કરીને ભાજી ને ભાખરી ખીચડી ભાખરી ને ભાજી એમ ને
તાંદળિયાની ભાજી અને ખીચડી ને ભાખરી. આજે કેમ બાપુ અચાનક ભાજી બનાવી કે વરસાદ પડ્યો એટલે ભાજી આવી? ગામમાં ગઈ હતી ને હારી હતી એટલે લેતી આવી. એવું હોય કે વરસાદ પડે ત્યારે જ આવે? ભાજી તો 12 મહિના મળે છે, પણ આપણે ભાજી મારે કઈ ટાઈમ હોય નહીં ને વીણવાનો, એટલે કઈ લાવવું નહીં. આપણે લોટ બાંધો ભાખરીનો એમ ને? તે આગળ જો ભાખરી ની ભાજી આજે માથું દુખે છે, હજી નથી સારું થયું સવારનું? દવા પીધી તોય નથી ઉતર્યું. તો તમે ઇન્જેક્શન લઈ આવો ને. હવે જો આપણે ખાઈને સુઈ જાવ ને તો આપણે ડોક્ટર પાસે ઇન્જેક્શન બબરક મરાઈ ને એટલે રેડી થઈ જાય. આ જોઈ હવારે નકર પછી હવારે હવનમાં ગયો તો હવારે. હા, હવનમાં ગયા હતા અને બહુ મજા આવી. બાબુ બહુ પબ્લિક હતું, 2000 માણસ નું રસોડું હતું. હા, પણ હવન હોય ને. હા, હવન હોય એટલે પબ્લિક તો આખું પરિવાર ભેગું થાય એટલે. આપડા બાપુ કેટલા માણસ હતું દડવા? એમાં એવું ન હોય, કુટુંબ પ્રમાણે હોય, માણસો આવે ઈ પ્રમાણે હોય. આપણે તો 72 ઘર છે. 72 ઘર છે. હા, એમાંથી બધા આવે ઈ પ્રમાણે હોય એમ. ઠીક, આવે ઈ પ્રમાણે માણસો થાય એમ ને? હા, તો એવું છે. તો ચાલો આપણે હવે જમવા બેસી જઈએ. હા, તો 8 વાગી ગયા છે. હવે તો ભાજી થઈ ગઈ છે ને હવે બધા બેહવું છે આપણે. હા, તો અહીંયા આપણી મસ્ત મજાની ભાજી રેડી થઈ ગઈ છે. અહીંયા બાબુ ભાખરી કરે ને બાબુ ખીચડી બની ગઈ છે, જો ઈ બહાર મૂકી આવી. ઓકે, ચાલો મિત્રો આપણે જમી કરી લઈએ ને આપણે આપણા વ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ છીએ. તમને વ્લોગ કેવો લાગ્યો ઈ જરૂરથી કોમેન્ટ કરીને કહેજો અને તમને બધાને મારા તરફની જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. આપણે કાલે નવા વ્લોગ સાથે મળી.